રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે। રત્ન કલાકારોની અનેક સમસ્યાઓને લઈને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી। મોંઘવારી વધતા રત્ન કલાકારોને પણ ભાવમાં વધારો કરવાની માંગ। વિવિધ શહેરમાં થઈ રહેલા આંદોલન મુદ્દે રજૂઆત કરવામાં આવી। પોલીસ હેરાનગતિ કરવા મામલે માનવ અધિકાર આયોગ અને પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી। શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી। શ્રમ રોજગાર અધિકારીઓનું યોગ્ય મહેકમ ન રહેતા કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। કોઈપણ શહેરની અંદર જ્યાં જ્યાં હીરા ઉદ્યોગ છે ત્યાં જો અમારા કામદારો હડતાલ ઉપર ઉતરે તો પોલીસ દ્વારા એને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે અને એના માનવ ગૌરવનું રક્ષણ કરવામાં આવે, જેથી કરી કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, માલિકો દ્વારા ખોટું દબાણ ઉભું કરવામાં ન આવે ને પોલીસ તંત્ર દ્વારા ખોટા કેસો કરવામાં ન આવે। આ બાબતે આજે અમે ગાંધીનગર આવેલા છીએ। ગુજરાતની શાંતિ અને સલામતીની જવાબદારી આપ સૌની છે, ત્યારે આપના માધ્યમથી ગુજરાતના તમામ રત્ન કલાકારોને એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમે તમારા અધિકારનો સદુપયોગ કરો અને બંધારણીય રીતે તમારો માંગને સમર્થન આપવા માટે ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તૈયાર છે।